હેલો, ગુડ મોર્નિંગ. અંબા અંબા. તમારા ગામમાં છે વરસાદ? તો વરસાદને અનુસર ભરેલા મરચાંની રેસીપી મૂકું છું. ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વરસાદી માહોલમાં તમે કયા ભજીયા બનાવ્યા જણાવો કોમેન્ટ કરીને. અને મારી રેસીપી ગમતી હોય તો ફોલો કરો, શેર કરો. બાય. ભરેલા મરચાંના ભજીયા, મેથીના બટેટાવડા રેસીપી ફૂડ. આ ભરેલા મરચાં સારું, આ ચેવડો છે એનો આપણે ભૂકો કરશું. બટેટા છે એનો માવો બનાવશું. આપણે ઘરમાં જો પાપડી ગાંઠિયા હોય, ફાફડા હોય, ચવાણું હોય, ચેવડો હોય, જે પણ હોય એનું આપણે ભરેલા મરચાંના ભજીયા માટે યુઝ કરી શકાય. તો આપણે આનું અત્યારના પાવડર જેવું ભૂકો બનાવી લઈએ. આ બટેટાનો માવો થઈ ગયો છે. હવે એમાં આપણે આ પાવડર જે કર્યો હતો ચવાણાનો એ એડ કરી દઈએ. આ ખાંડ છે ગુજરાતી અને અમે નાગર. આ રેસીપીમાં દરેકમાં થોડું ગળપણ તો અમે ખાઈએ જ. આ આમચૂર છે, આમચૂર થોડો ચપટી જેવો, ખટાશ સારું, ખટાશ આવશે એટલે ટેસ્ટ સારો લાગે એની સારું આમચૂર. આ લસણની ચટણી છે, જે પ્રમાણે આપણે તીખું ખાઈએ એ પ્રમાણે એડ કરવાની. અને આ રાજકોટમાં મયુર ભજીયા મરચાં ભરવાનો મસાલો મળે છે, એ એડ કરું છું. અને જો એ તમારી પાસે ન હોય તો આપણે ઘરે પણ બનાવી શકીએ. એની રેસીપી હું પછી મૂકી શકીશ. બધું મિક્સ કરી લેવાનું હાથેથી. હવે આપણે મરચાંના ભજીયા બનાવવા છે એટલે બટેટા, ડુંગળી બધા જ ના. એટલે આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એમાં સોડા, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, પછી જે પ્રમાણે થોડું પાણી એડ કરતા જઈ અને મસ્ત એવું બેટર બનાવી લેવાનું. આપણે થોડીવાર લોટને રેસ્ટ આપી દઈએ. આવી રીતે આપણે આ મરચાંમાં મસાલો જે બનાવ્યો છે એ ભરી દઈશું. હવે આપણે આ મરચાં, આ બટેટાવડા સૂકી મેથીમાંથી પલાળીને આપણે બનાવવાના છે. ભજીયા તો અલગ અલગ ઘણી બધી પ્રકારના બને. હું દરેક ભજીયા બતાવીશ. પહેલાં આપણે મિક્સ ભજીયાનો એક વિડીયો મૂકેલો હતો. હવે અત્યારના ભરેલા મરચાં અને બટેટાવડા તો બધા જ બનાવતા જ હોય છે. એ રેગ્યુલર મસાલા કરી બટેટામાં ને બટેટાવડા બનાવ્યા છે. તેલ ગરમ થઈ ગયું છે. ચલો હવે ભજીયા બનાવીએ. હવે આ આપણે ભજીયા બનાવીએ. મેં તો ભજીયા બનાવી લીધા. તમે બનાવવાના છો કે નહીં કોમેન્ટ કરો. રેડી થઈ ગયા છે. ગરમા ગરમ વરસાદી માહોલના એન્જોય. ચા પણ બની ગઈ છે, ભજીયા પણ રેડી છે. ચલો ચલો, મેથીના ગોટા પણ રેડી છે.